તેથી નામોક્ત મેં દેવી ગણેશ પ્રિય વલ્લભે સર્વ સંકષ્ટ નાશાય ચતુર્થાધ્યાય નમોસ્તુ તે. જય શ્રી ગણેશ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. આજે 16 ફેબ્રુઆરી રવિવારના પાવન દિવસે મહામાસ કૃષ્ણ પક્ષની સંકટ ચોથની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આજની આ વિડીયોમાં આપણે શ્રી ગણેશ ભગવાન દ્વારા માતા પાર્વતીને બતાવવામાં આવેલ સંકટ ચોથની પૂજા વિધિ અને સંકટ ચોથની વ્રત કથા સાંભળીશું. ઋષિઓએ પૂછ્યું, હે દેવ, દારિદ્ર્ય, શોક અને કષ્ટ આદિથી પીડિત, વૈરીઓથી પરાજિત અને રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજાઓએ શુભ માટે શું કરવું જોઈએ? ધન રહિત, સર્વે ઉપદ્રવોથી પીડિત, વિદ્યા, પુત્ર આદિથી રહિત, રોગી અને દરિદ્રી મનુષ્યો પોતાના શુભ માટે શું કરવું જોઈએ? સ્કંદ કાર્તિકેય બોલ્યા, હે મુનિઓ, સર્વે વ્રતોમાં ઉત્તમ વ્રત, જે સર્વે દુઃખોમાંથી તારનાર અને આ લોકમાં તથા પરલોકમાં સુખ આપનાર છે, તે વિશે જણાવું છું, તે સાંભળો. આ વ્રત કરવાથી મનુષ્યો સંકટમાંથી તરી જશે. આ વ્રત ભગવાન કૃષ્ણએ વનમાં દુઃખી થયેલા યુધિષ્ઠિરને સુખની પુનઃપ્રાપ્તિ માટે કરાવ્યું હતું. પૂર્વે ભગવાન ગણેશે આ વ્રત માતા પાર્વતીજીને કહ્યું હતું. એ પ્રમાણે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યું હતું. ઋષિઓએ પૂછ્યું, સર્વે લોકોના અનુગ્રહની આકાંક્ષાની જેમ મુનિઓ પૂછે છે, એમ કયા ઉદ્દેશ્યથી એ વ્રત ભગવાન ગણેશે જગદંબા પાર્વતીજીને કહ્યું હતું? ત્યારે સ્કંદ કાર્તિકેય બોલ્યા, પૂર્વે સતયુગમાં પાર્વતીએ ઘણા વર્ષ સુધી તપ કર્યું, છતાં પણ ભગવાન શંકરને પતિ તરીકે પામ્યા નહીં, એટલે એમણે પૂર્વજન્મના પુત્ર હેરંબ ગણેશનું સ્મરણ કર્યું અને તેઓ ક્ષણમાં જ પ્રગટ થયા. એટલે પાર્વતીજીએ પૂછ્યું, મેં ઘોર, દુશ્ચર અને લોમહર્ષણ તપ કર્યું હોવા છતાં મારા પ્રિય પતિ શંકર પ્રાપ્ત કેમ ન થયા? માટે આ સંકટમાંથી તરી જવાય એવું દિવ્ય વ્રત મને કહો. પાર્વતીજીના આવા વચનો સાંભળીને જ્ઞાન અને સિદ્ધિના દાતા ભગવાન ગણેશે અત્યંત પ્રસન્નતાથી સંકટ તરણ વ્રત કહેવા લાગ્યા. ગણેશ બોલ્યા, કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ચંદ્રોદય સમયે ભગવાન ગણેશની પૂજા કરીને ચંદ્રને અર્ધ્ય આપવો જોઈએ. પાર્વતીજીએ પૂછ્યું, હે ગણેશ, એ વ્રતની વિધિ શું છે? એ વ્રતમાં કોનું પૂજન કરવાનું છે? એ વ્રતમાં પૂજનના કયા કયા મંત્રો છે? એનું ઉદ્યાપન એટલે કે સમાપન ક્યારે કરવું? અને ગણેશ્વરનું કેવી રીતના ધ્યાન ધરવું તે તમે વિસ્તારપૂર્વક મને કહો. ત્યારે ભગવાન ગણેશ બોલ્યા, ચતુર્થીએ સવારમાં વહેલા ઉઠીને દંતમંજન કરી પુણ્યકારક સંકષ્ટ ચતુર્થીનું વ્રત સંકલ્પ કરીને ગ્રહણ કરવું. હે દેવ, આ પુણ્યદાયીની સંકષ્ટ ચતુર્થીનું વ્રત હું કરીશ. ચંદ્રોદય થશે ત્યાં સુધી હું નિરાહાર રહીશ, આપનું પૂજન કરીશ અને પછી હું ભોજન કરીશ. આપ મને આ કષ્ટમાંથી તારો. આમ ભગવાન ગણેશનું સ્મરણ કરીને આ વ્રતનો સંકલ્પ કરવો. પછી કાળા તલથી સ્નાન કરાવી આહવાન ક્રિયા કરી ભગવાન ગણેશનું પૂજન કરવું. પછી 3, 1.5 કે 1 માસાની શક્તિ પ્રમાણે ભગવાન ગણેશની સુવર્ણ એટલે કે સોનાની મૂર્તિ તૈયાર કરાવી. સોનાના અભાવમાં રજતની અથવા તો તાંબાની મૂર્તિ તૈયાર કરાવી. જો એ પણ શક્ય ન હોય તો માટીની સુંદર મૂર્તિ તૈયાર કરાવી. એમાં દ્રવ્યનું છલ કરવું નહીં. જો એવું કરવામાં આવશે તો વ્રતનું ફળ નષ્ટ થઈ જશે. પછી એક પૂર્વજળવાળા કુંભની 2 વસ્ત્રો સહિત સ્થાપના કરવી. એના પર પૂર્ણ પાત્ર રાખવું, એમાં અષ્ટદલ કમળની રચના કરવી અને એમાં ગણપતિ દેવની સ્થાપના કરી ચંદન, અક્ષત અને પુષ્પોથી તેમનું પંચોપચાર પૂજન કરવું. આ વ્રત દર મહિને કરી શકાય છે. આ વ્રત જ્યાં સુધી મનુષ્ય જીવે ત્યાં સુધી કરી શકાય છે, અથવા તો 21 વર્ષ સુધી આ વ્રત કરવું જોઈએ. અશક્ત મનુષ્ય 1 વર્ષ અથવા તો પ્રતિમાસ આ વ્રત કરી શકે છે, અથવા તો દર વર્ષે પણ આ વ્રત કરી શકાય છે. પછી સંકષ્ટ ચતુર્થી એટલે કે શ્રાવણ વદ ચતુર્થીના દિવસે તેનું ઉદ્યાપન એટલે કે સમાપન કરી શકાય છે. એ દિવસે સર્વશાસ્ત્રોના વિશારદ અને ગણપતિના ભક્ત બ્રાહ્મણને આચાર્ય તરીકે પસંદ કરવા, એમની શ્રદ્ધા સહિત પૂજા કરવી અને એમના કહ્યા પ્રમાણે વિધિ કરવી. વસ્ત્ર, અલંકાર, ગાય, સુવર્ણ એટલે કે સોનું, દક્ષિણા આપી 21 બ્રાહ્મણોની પૂજા કરવી. પછી અગ્નિમાં વિધિપૂર્વક હોમ કરવો. તલ, ઘી અને સાકરના 1008 અથવા તો 108 અથવા તો 21 અથવા તો મોટા 8 હોમ માટે લાડુ તૈયાર કરવા. વૈદિક, પુરાણોક્ત અથવા તો નામ મંત્રથી અધિકાર પ્રમાણે ભગવાનનો હોમ કરવો. ભગવાન ગણેશને આહ્લાદિત કરે એવા પુષ્પોના મંડપની રચના કરવી. એમાં ભક્તોના સંકટોને નાશ કરનાર ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી. ગીત, વાદ્ય આદિના મંગલ સ્વરોથી, ભક્તિભાવથી, પુરાણ, વેદ આદિના મંત્રોચ્ચારના રમ્ય ઘોષથી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા. રાત્રિએ જાગરણ કરવું, યથાશક્તિ દાન કરવું. વસ્ત્ર, અલંકાર, ઉપાનન, છત્ર, ગાય, કમંડલ, ફળ, શૈયા, વાહન,
ભૂમિ, ધન ધાન્ય, ઘર વગેરે યથાશક્તિ દાનમાં આપી આચાર્ય અને એમના પત્નીને પ્રસન્ન કરવા, જેથી દરિદ્રતાનો નાશ થાય. ગજાસ્ય વિઘ્નરાજ, લંબોદર, શિવાત્મજ, વક્રતુંડ, શૂર્પકર્ણ, કુબ્જ, વિનાયક, વિઘ્નનાશ વિકટ, વામન સર્વદેવત, સર્વતિનાશી, વિઘ્નહર્તા ધૂમ્રક, સર્વદેવાધિદેવ, એકદંત, કૃષ્ણપિંગ, ભાલચંદ્ર, ગણેશ્વર અને ગણપતિ એ મારા 21 નામની 21 બ્રાહ્મણોની ભાવના કરવી અને તેમને જમાડવા. તેમજ દુર્ગા, ઉપેન્દ્ર, રુદ્ર અને કુલદેવી નિમિત્તના અધિક બ્રાહ્મણોને જમાડવા. ઉપરાંત 8 લાડુથી એક વિશેષ હોમ હવન કરવું. આ વિધાનથી વ્રત કરવાથી હું અતિ પ્રસન્ન થાઉં છું અને એમાં કોઈ સંશય નથી. એનાથી હું વાંછિત ફળ આપું છું. એટલે હે પાર્વતીજી, આપ મને પ્રિય એવું આ વ્રત કરો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, હે યુધિષ્ઠિર, આ પ્રમાણે સ્વયં ગણેશે આ વ્રત કહ્યું હતું અને માતા પાર્વતીજીએ સંકટનાથન આ વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવથી એમણે પતિ તરીકે ભગવાન શંકરને પ્રાપ્ત કર્યા. એટલે હે મહારાજ, તમે પણ એ સંકટનાશન વ્રત કરો. આ સંકષ્ટી ચતુર્થીનું વ્રત સ્કંદ કાર્તિકેયે ઋષિઓને કહ્યું અને ઋષિઓએ એ વ્રત આ ભૂલોકમાં પ્રસિદ્ધ કર્યું હતું. સૂતજી બોલ્યા, રાજ્યની કામનાથી યુધિષ્ઠિરે આ વ્રત કર્યું અને એના પ્રભાવથી શત્રુઓનો સંહાર કરીને એમણે પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું હતું. સર્વે પ્રયત્નોથી વિચક્ષણ પુરુષોએ આ વ્રત કરવું, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થાય છે. હે ઋષિઓ, સર્વે કામ અને અર્થની સિદ્ધિ કરનારું આ વ્રત જે કરે છે તે વાંછિત ભોગ ભોગવીને અંતે ગણપતિના લોકમાં પામે છે. હે વિપ્રો, જ્યારે જ્યારે સંકટ આવી પડે ત્યારે ત્યારે આ સંકટનાશન વ્રત અવશ્ય કરવું જોઈએ. ત્રિશુલધારી ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કરવા માટે આ વ્રત કર્યું હતું. ત્રિલોકની સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઇન્દ્રએ પણ આ જ વ્રત કર્યું હતું. વાલીના બંધન સંકટમાંથી મુક્ત થવા માટે રાવણે આ વ્રત કર્યું હતું અને ગણેશના પ્રસાદથી જ તેણે પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું હતું. સીતાજીની ભાળ મેળવવા વાયુપુત્ર હનુમાનજીએ પણ આ વ્રત કર્યું હતું અને તેનાથી તેમને રામપ્રિયા સીતાજીના દર્શન થયા હતા. દમયંતીએ નલ રાજાની શોધ માટે આ વ્રત કર્યું હતું અને એ પુષ્ય શ્લોક નલ રાજાને પામી હતી.